નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર કર્મચારીઓના બેઝિક પગારને લઈને આવ્યા છે। સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં 8મા પગાર પંચની આસપાસની અપેક્ષા સ્પષ્ટ છે। 7મા પગાર પંચની ભલામણો જે જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવી હતી, 2026માં 7મા પગાર પંચ તેના 10 વર્ષના આંકની નજીક પહોંચે છે, ત્યારે 1 કરોડથી વધુ કર્મચારીઓ તેમના પગારમાં વધારો કરવા માટે નવા કમિશનની આશા રાખીને બેઠા છે। પરંપરાગત રીતે સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકાર દર દાયકામાં પગાર પંચની સ્થાપના કરે છે। 6ઠ્ઠા પગાર પંચની ભલામણો 2006માં અમલમાં આવી, ત્યારબાદ 2016માં 7મા પગાર પંચની ભલામણ કરવામાં આવી હતી। જો આ પેટર્ન ચાલુ રહેશે તો 2025માં 8મા પગાર પંચની રચના થવા જઈ રહી છે। તેની ભલામણો સંભવિતપણે 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। સમયસર રચના માટે દબાણ કરવામાં આવે છે। કર્મચારી સંગઠનો જે તાજેતરમાં કર્મચારી સંગઠનોએ કમિશનની રચનાની હિમાયત કરવા માટે કેબિનેટ સચિવ સાથે મુલાકાત પણ કરી છે। કેબિનેટ સચિવે ટિપ્પણી કરી હતી કે હવે કમિશનની રચના કરવી અકાળ ગણાશે, કારણ કે 2026 હજી દૂર છે। જોકે એવા સંકેતો દેખાઈ રહ્યા છે કે આવતા વર્ષ સુધીમાં સ્થાપિત થઈ શકે છે। અગાઉના કમિશન હેઠળ જે પગાર વધારો નોંધપાત્ર રહ્યો છે, 7મા પગાર પંચે સરકારી કર્મચારીઓના પગારમાં લગભગ 23% વધારો કર્યો હતો, જ્યારે 6ઠ્ઠા દરમિયાન આ વધારો પણ વધુ હતો। તો ફુગાવાને ધ્યાનમાં રાખીને એવું અનુમાન છે કે નવા કમિશન હેઠળ લઘુત્તમ પગાર ₹18થી વધીને 34,500 થશે। મોંઘવારી ભથ્થાના જે ફોર્મ્યુલામાં સંભવિત ફેરફારો છે તે વર્તમાન મોંઘવારી ભથ્થું ડીએ વધારો 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત ફોર્મ્યુલાને અનુસરે છે। જોકે 2024ના આર્થિક સર્વેક્ષણે ફુગાવાના મૂલ્યાંકનમાં ખાધ ફુગાવાને સામેલ કરવાનું સૂચન કર્યું હતું। આનાથી આગામી પગાર પંચમાં ડીએ વધારાની ફોર્મ્યુલા સંશોધિત થઈ શકે છે। તો 8મા પગાર પંચની રચના માત્ર પગાર વધારા માટે જ નહીં, પરંતુ કર્મચારીઓના જીવન ધોરણને વધારવા અને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પણ મહત્વપૂર્ણ ચુકાદો છે। કર્મચારી યુનિયનો તેના સમયસર બંધારણ માટે વિનંતી કરી રહ્યા છે, જેથી જાન્યુઆરી 2026 સુધીમાં લાભ મેળવી શકાશે। કર્મચારીઓના જીવન ધોરણ પર અસર આ કમિશનની સ્થાપના માત્ર પગાર વધારાની પદ્ધતિ કરતાં વધુ છે। તે વધતા ખર્ચ વચ્ચે કર્મચારીઓના જીવનની ગુણવત્તા સુધારવા તરફનું એક આવશ્યક પગલું છે। જો તાત્કાલિક શરૂઆત કરવામાં આવે તો તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સકારાત્મક પગલાં તરીકે સેવા આપી શકે છે। ધન્યવાદ।